दिव्यपथ फाउंडेशन एंड चैरिटेबल ट्रस्टની તિરંગા સમિતિ આયોજિત એક સેલ્યુટ એક સામ સૈનિક કે નામ અને થેન્ક યુ મોદીજી કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું। 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરેલ અધમ કૃત્ય 26 હિન્દુ અને મોતને ઘાટ ઉતાર્યા અને તેમાં પણ ધર્મ પૂછીને બહેનોથી ભાઈઓને અલગ કરીએ ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા। બહેનોના માથાનું સિંદૂર ભૂસ્યું। આ અધમ કૃત્યથી ભારતના 140 કરોડ નાગરિકો ખૂબ જ ગુસ્સે હતા અને ભારત સરકાર અને ત્રણેય સૈન્ય દળ આતંકવાદીઓના આ અધમ કૃત્યને જડબાતોડ જવાબ આપવા કૃતનિશ્ચય હતા। આપણી સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓના 9 અધારીઓ અને 100 જેટલા આતંકવાદીઓને ઉડાવી દીધા। સાથે પાકિસ્તાનને આપણી બોર્ડર પર સીધો હુમલો કરી નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા। તેના બદલા સ્વરૂપે આપણી સેનાએ પાકિસ્તાનના 15 એરબેઝ પર બ્રહ્મોસ મિસાઇલ દ્વારા હુમલો કર્યો અને પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો। આજે વિદ્યાકુંજમાં તિરંગા યાત્રા સમિતિ દ્વારા એક સેલ્યુટ એક સલામ સૈનિક કે નામ અને થેન્ક યુ મોદીજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમને દેશભક્તિ ગીતોથી અમે સજાવવા માટે જઈ રહ્યા છે। સાથે સાથે આજના દિવસે અમારી વચ્ચે આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા છે। તેમને સન્માન આપી તેમને સેલ્યુટ કરીને અમે વર્તમાન સમયના જે સૈનિકો છે તેમને તેમના પ્રત્યેનો લાગણી વ્યક્ત કરવા સંવેદના વ્યક્ત કરવાનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે। આ દિવસે સૈનિકોની સાથે અમારા વિદ્યાકુંજના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ સાહેબ, ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ અને અનેક લોકો જે રાષ્ટ્રને પ્રેમ કરે છે એવા લોકો ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમ માણી રહ્યા છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।